સીતારામ બધાઈને. હાંજના આજ તો 6 વાગી ગયા છે. આજ બાને સફાઈ અભિયાનમાં મોડું થઈ ગયું બહુ જ. એકદમ ચોખ્ખા કર્યા, બધું ચેન્જ બેન્જ કર્યું. આજે છે ને વધારે તબિયત ઓલી છે બાની. હાલવા જાય ને આમ 4 પગે ઢહેડવા હાલવા જાય ને તો એ માનતા નથી. 2 દિવસ એકદમ તોફાન કરે, 4 પગે આઈલે જ રાખે પછી પડે છે. એટલે આપણે ત્યાં જો આમાં મીની માથે સતત ઊભું રહેવું પડે ને, કામ કરતું જવું પડે. એકદમ ઊભું અને માથે ન ઊભો ને તો પડી જાય ને તો હમણાં સેજે અહીંથી ગાઈડલા નીચે ગાઈડલા ઉપરથી માથું આમ થઈ ગયું, ઊભા થવા જાય ને તો. એટલે હવે દિવસે દિવસે શક્તિ ક્ષીણ થતી જાય છે, દેખરેખ મારો વધતો જાય છે. એટલે વળી કામ કરું, વળી એની પાસે બેહું, એને હામી જોતી જાઉં, વળી કામ કરું, વળી એને હામી જોતી જાઉં. હવે તો 12:30 સુધી છોકરાને વેકેશન પડી ગયું ને તે હજી તો જાતો જ નથી. 12:30 સુધી કે જાવું ન જ પડીએ. હો બસ બેહીએ ને બાજુમાં તો આપણે રોકીએ ને, નહીતર જો હમણાં કામ કરવા માંડું તો એની મેળે ઊભા થઈને આમ 4 પગે જઈને લડી જાય છે. આમ શક્તિ વીન થઈ ગયા છે. આજે પેલા બેન કહેતા હતા એમ માથામાં મસાજ કેવી ઉતારીએ ને એના વાળ જેવા કટકા બટકા છે. તમે ગમે એટલું તેલ નાખો ને એટલે આખો રીતે આવી માથામાં એટલે તેલ ઘણાઈ જાય. આપણા માથામાં જોયું આમાં ફરખા બેઠા રહીએ વાળ. એના આ બધા કટકી બટકી વાળ એવા કટકી બટકી પહેલેથી જ એવા છે. લીમાં 10 ફેરે બા માથું વાળ વાળતા. બારોબાર છોકરાઓનો કલબલાટ સંભળાય છે. જો ક્યાંય ક્યાં જાવું, ક્યાં જાવું, ક્યાં જાવું હે? ખવડાવી લીધા હોય કૂતરાઓને, ધરવી દઉં હાવ, પણ ટે સવારથી હાઈ સુધી બસ બેહો, અહીં ક્યાંય નથી જાવું, બસ બેહો, ક્યાંય નથી જાવું. આપણે બેઠા રહ્યો અહીં આમ. પડવું પછી પડી જાય, ક્યાંય ન જવાય. આ બધા ધ્યાન રાખવું બહુ અઘરું થઈ પડે, બહુ જ અઘરું થઈ પડે. પોપટની મોજ એવું ચાંચ જેવું મોં કરીને બેઠા છે. એની બાજુમાં આપણે એમ બેઠું રહેવાનું. બાયણે ન બેસી શકો તમે. ઓટલે 5-10 મિનિટ મારું મન થાય કે જરાક બાયણે માણાના મોઢા જો. સવારની સ્કૂલે વહી ગઈ હોય, 1 વાગે સ્કૂલેથી આવીને રાંધીએ ને ખાઈએ ને પીએ ને 2:30-3 થઈ જાય. એક અમારી રોડનું વાહન ને કૂતરા, માણા, રિક્ષા, સાધનવાળા, સ્કૂટરવાળા, ક્યાંય શાંતિ ને. મારી બાને કહે ને એ બધું તાજું થાય છે. બાયણે બેહવાનું, બોલવાનું. અને ગોલાવાળો હમણાં ખબર નહીં અમારો ગોલાવાળો ક્યાં વયો ગયો. ગોલાવાળો આવતો જ નથી. અને બહારથી ગોલો લઈ આવીને ઘરે પહોંચાડીએ ને તો પાણી થઈ જાય. આઈસ્ક્રીમ હજી વાંધો ન આવે. આઈસ્ક્રીમ તો બાને કાયમ લગભગ 2 કાતરા ને 1 કાતરા આઈસ્ક્રીમ તો લઈ આવે. ગોલા બાનો ખવડાવો. મારી ઈચ્છા છે કે ભારતીબેન કહેતા હતા કે બા ગોલો કરતા. ગોલાવાળો અમારા ત્રિકમબા ભાઈ ખબર નહીં ક્યાં વયા ગયા હોય, નીકળતા જ નથી. નહીતર કાયમ અટાણ ઉનાળામાં તો નીકળતા. ગોતવા જ હવે ગોલાવાળાને ક્યાંક. બહારથી એક પેરેડાઇઝના ફુવારા મળે અમારે. અને આમ એ કાંઈ લગભગ કમલા બાગે ને એ બાજુ રેકડીયું ઊભી રહી. ગોલાની રેકડીયું તો ઘણી હોય, ગોલો ના પહોંચે ઘરે, કારણ કે બનાવેલો હોય ને બરફનો, એટલે તરત ઓગળી જાય. અને અત્યારે બધી પેઢી છે એ હાંજ પડે એટલે ઘરવાળા ને ઘરવાળી સ્કૂટર લઈને ભાગે, ગોલા ખાવા ત્યાં વયા જાય. જ્યાં વેચાતો હોય. એટલે રેકડીવાળા છે એવું બહુ નીકળતા નથી. ગુલ્ફીવાળા નીકળે. ગુલ્ફી ખવડાવું, રસ પીવડાવું. ઠંડાની તો આખી ઓલી ભરી છે અમારે ફ્રીજ. નાની ક્યારેક મન થાય ને તો પછી જ્યુસ કરીને પાવી. એ બધું તો કરવું પડે. ગોલોની ઈચ્છા છે કે ગોલો ભારતીબેન કાયમ કે બા પેલા સાચી વાત છે, બાન ગોલો બહુ ભાવે. કાયમ ગોલો ખાવાનો. રોંઢો થાય ને અટાણે 4:30-5 વાગે એ બેહે ઓટલે એટલે અમારે ત્રિકમભાઈ નીકળે ગોલો લઈને. હવે નીકળતા નથી ત્રિકમભાઈ. ખબર નહીં હું ક્યાંય ગયા હોય ને રામ જાણે. એ અમારા શેરીમાં નીકળવા વાળા હતા. મનની અંદર છે ને વૃદ્ધાવસ્થા બહુ ખરાબ છે, બહુ ખરાબ છે. કામની ધલવલાટ હોય, ભૂતકાળના અનેકો વિચારો મનની અંદર ફરતા હોય. પેલા પોતાનું સરમુખત્યારશાહી શાસન હલાવ્યું હોય. જો કે બાને તો કઈ પ્રોબ્લેમ નથી એ બાબતની અંદર કે કોઈ હેરાની પરેશાની, પણ સાસુને શું પ્રોબ્લેમ થાય ખબર? પેલા પોતાનું ચાલતું હોય ઘરની અંદર, અને વૃદ્ધાવસ્થાની અંદર જે છે ને પછી વહુ નારાજ હોય, એટલે એને બહુ તકલીફ પડે. બાને એવું કંઈ પ્રોબ્લેમ નથી, પણ કામની ધલવલાટ છે. કામ.
બસ મગજની અંદરથી ઈ જાતું નથી ને એને કારણે છે ને એ 4 પગે ધોળવા જાય છે. હાવણી લીએ 4 પગે ચાલતા હોય, હાવણી લીએ, મહોતા લીએ, પોતા લીએ, કુકર ખેંચે આમ ઉપરથી ને બધું એને હું બધું સાફસૂફ ને કરી દઉં. બહુ કામ કર્યા છે ને એ મગજની અંદર, એટલે કેમ કે બહુ ધલવલાટે જીવનમાં રખાય નહીં. આપણે એમ કહીને બહુ ચોખ્ખી ચોખલા વેળા, આ બધું જીવનમાં નકામું છે. હદ અતિ સર્વત્ર વર્જયત, વધારે બધી જગ્યાએ મારા હાહરા છે ને એમ કહેતા કે ઢહેડો આખો જિંદગી કરી હતી, જીન ઘટપણમાં હું કરીશ. સાચી વાત છે. અટાણે બાપા જો ફટ કરતા વયા ગયા હતા, કોઈ મોહ માયા નહોતી એને. જીવન આઈ રે, કામ આઈ રે, થાય તોય ભલે, ન થાય તોય ભલે, ઘરમાં હોય તોય ભલે, ન એમ બે બિંદાસ માણસ. અને અમારા ધલવલિયું માણસ છે, એટલે ધલવલિયા માણસને જે છે ને એ હુઈ જવાય આમ હુઈ જવાય, હુતું રેવાય. હા ક્યાં જો આમ દેખાય, ક્યાં લાખી આવી. એક બેન પૂછતા હતા બા વયા જાય પછી તમે હું વિડિયા કેમ બનાવશો? અરે બેન વિડિયાનું તો મારું બાનું તો કોઈ ઓલું જ નહોતું કે બાને હું વિડિયામાં લઈશ ને બા માટે વિડિયા બનાવીશ ને બાને સાથે લઈને વિડિયા બનાવીશ ને. નસીબ જોગે ને સંજોગો જોગે મને ટાઈમ નહોતો મળતો ને. બા પહેલેથી જ છે ને મને આમ હક ન લેવા દે જરાય વાર, જોતી તો એ પહેલેથી જ કરે, મને સમય ના મળ્યો. નહીતર મારું ચેનલનું નામ શું છે તમે વાંચ્યું હશે, જ્યોત્સનાબેન એજ્યુકેશન. મારું લેવલ, મારે એજ્યુકેશન લેવલના જ વિડીયા મૂકવાના હતા એમાં. કે અમારે કોલેજવાળા દીકરીઓ છે ને એ 12 સુધી મારી પાસે ભણીને ગયા હોય, પછી એને સ્પર્ધાત્મક પરીક્ષાઓ સરકારી શિક્ષકો ને સરકારી નોકરિયાત ને ક્લાર્ક ને આર્મીમાન વાન તેન બધે જાય ને એની અંદર પરીક્ષાઓ આવે અને એના માટે તૈયારી કરવાની હોય. તો લગભગ ગાંધીનગર ને બધે જાય, અમદાવાદ ને રાજકોટ ને 50-60 હજાર લાખ રૂપિયામાં પહોંચે, અને છતાંય પાસ થવા હોય તો થાય, ના થવા હોય તો ના થાય. તો છોકરી મને બહુ પાછળ અમારી કોલેજ વાળી પડી. મેડમ કે ભણાવતા તો નથી, કોલેજ વાળાનું નથી ભણાવતી, 12 સુધી જ ભણાવું. તો તમે ઓનલાઈન કંઈક વર્ક કરાવો ને અમને, કે તમારી ચેનલ અમે જોઈએ. અત્યારે હજી મને મેડમ તમે મારું કર્યું નહીં, ચેનલ બનાવી પણ કોઈ દિવસ ઈ વિડીયા તો મૂકતા જ નથી. બેટા એમાં છે ને મારે સ્પેશિયલ કાયમ 1 કલાક કાઢવી પડે, અને એ 1 કલાક અમારી સ્કૂલે જે છે ને મોબાઈલ ક્લાસની અંદર લઈ જવાની નથી છૂટ, પ્રાઇવેટ સ્કૂલ છે અને મનાઈ છે, નહીતર તો આપણે ત્યાં બનાવી લઈએ. એટલે મારે સ્પેશિયલ એક વર્ગખંડ જોઈએ, એ બધું એ છે, રૂમ છે મારી પાસે, બધું સુવિધા છે, દિવાલ ને બધું આપણે સ્ટેન્ડ રાખીને બધું વિડીયો બનીએ શકે. અને 1 કલાક કન્ટેન્ટ કાયમ તમે આપો, અને વિદ્યાર્થીઓને કઈ રીતે કરવું એ ઓનલાઈન વિદ્યાર્થીઓ ભણી શકે ને. એમાં તો હું પેલા છે ને કોરોના હતી ત્યારે કરાવતી, બહુ મજા આવતી. વિદ્યાર્થી તો જોડાતા, વિદ્યાર્થીઓને વાલી બેસી જતા, વચ્ચે વચ્ચે જોક્સ ને એવું બધું કરતી, આનંદ ને ઓનલાઈનમાં મજા આવે વિદ્યાર્થીઓને. એટલે એના માટે મેં ચેનલ બનાવી હતી કેના માટે, અને અત્યારે હું વિડીયા મૂકું છું ક્યાં. એટલે બા તો નસીબ બાના જ જોર કર્યા છે ને અહીં સુધી ચેનલ મારી પહોંચી ગઈ. એટલે અત્યારે વિદ્યાર્થીઓને બહુ ના મજા આવે. અત્યારે મારા વિડીયા જે છે એ સોશિયલ સમાજને લાગુ પડે. આપણે કોઈ નોલેજેબલ છે કે વૃદ્ધોને કઈ રીતે સાચવવા, કે આપણે કઈ રીતે આપણા મા બાપની કેર કરી શકીએ, એના માટે બધું સારું છે. પણ નાની પેઢી છે ને એને જે જોતું હતું ને હું નથી આપી શકી, પરંતુ બા નહીં હોય ને ત્યારે મારું ફોકસ એના ઉપર હશે. અને ચેનલ તો મારી પાસે 2 છે. હજી એક વિચાર છે કે હું હિન્દીની ચેનલ બનાવીશ, અને એની ઉપર ઓલ ઓવર ઇન્ટરનેશનલ જે આપણે બધા જોઈ શકે, કારણ કે દેશ વિદેશની અંદર જે છે અત્યારે જોવાય જ છે. પણ છતાંય જે મારું સપનું છે એ કંઈક અલગ છે, કે કંઈક અલગ બનાવીશ. અને નિરાતે બારે પછી કંઈક બા નહીં હોય પછી એ જ કરવાનું છે, ટાઈમ તો પાસ કરવો ને. એટલે એવું કંઈક કરીશ. ત્યારની વાત ત્યારે, અત્યારની વાત અત્યારે બા છે ત્યાં સુધી આ કરું, અને બા નહીં હોય પછી જોયું જાય છે. મારી પાસે નોલેજ છે જ, અને એ નોલેજનો હું ભરપૂર ઉપયોગ કરીશ. વિદ્યાર્થીઓ, ગરીબ વિદ્યાર્થીઓ હોય ને કે જેને ટ્યુશનની સુવિધા ઉપલબ્ધ ના હોય, 50,000 લાખ રૂપિયા દેતા બિચારાઓને એડમિશન ના મળતા હોય. અત્યારે તમે જુઓ કે 3 મહિનાની ફી 40,000 છે, 3 મહિનાની ફી 40-50 હજાર.
તો વર્ષ દિવસ કરો તો 2 લાખ રૂપિયા ફી થાય. આવું જ વિદ્યાર્થીને મફત મળે અને એને ગમતા શિક્ષકો ભણાવતા હોય તો વિદ્યાર્થી બેસવાના જ છે. સમજદાર વિદ્યાર્થી બેસે જ. એટલે એના માટે આ બેનનો જવાબ કે બા નહીં હોય પછી તમે શું કરશો? સ્કોપ તો ઘણાય છે. અને વધારે ખાસ તમને કહેવાનું કે હું એક રાઇટર છું, સ્ટોરીઓ લખું છું. ઘણું બધું આપણા મનની અંદર ચાલતું હોય એ આપણે લેખન કરીએ અને એના વિશે આપણે સરસ મજાની આખી સ્ક્રિપ્ટ બનાવીએ. અત્યારે તમે નાના શોર્ટ મૂવી, નાના તમે મૂવી જોતા હશો, સાવ નાના આવે ને, કલાકના, 1.5 કલાકના, પોણી કલાકના, આવી એક સ્ક્રિપ્ટો હોય અને 4-5 એવા વ્યક્તિઓ હોય છે મારા ધ્યાનમાં. બધું છે, આખું તૈયાર જ છે, કમ્પ્લીટ. બસ ક્યારે સમયની અનુકૂળતા આવે. કામ તો ઘણું બધું છે ને, મારા સાથે કામ કરી શકે ને અને એને પણ રોટલો મળી જાય, કારણ કે મારી સાથે કામ કરે એટલે મને મળે એ બધું એ નહીં મળે. તો ઈચ્છા તો ઘણી બધી છે કે મારા કારણે 2-4 ચૂલા બીજાય પ્રગટે. ઈશ્વરની દેનથી એનું નામ પણ ક્યાંક જગતની અંદર લેવાય. ઈશ્વરની મરજી. જો બાજુમાં બેઠી એટલે હુઈ ગયા, દેખાય તમને? હાથ એનો ક્યાં છે એ દેખાતો હશે. જો આમ પકડીને એને હુવાનું છે. બેઠી છે તો હુઈ જવું છે. ને હમણાં મારે કામ બધું ઢગલા કામ પડ્યું છે, કંઈ કામ થયું નથી. કાલે પરશુરામ જયંતીની રજા છે. ભગવાન વિષ્ણુનો અવતાર છે પરશુરામ, અને પોતાની ફરસીથી આ પૃથ્વીને એણે ઘણી વખત નક્ષત્રી, 100 વખત નક્ષત્રી કરી હતી ક્ષત્રિયો વિનાની. પરશુરામે બ્રાહ્મણ હતા, પોતે બ્રાહ્મણીઓની અંદર જન્મ લીધો હતો. બહુ મહાન યોદ્ધા તરીકે એણે જન્મ ધારણ કર્યો હતો. એની ફરસી એના હાથમાં રાખતા એટલે એને પરશુરામ એવું નામ મળ્યું હતું. તો એની જન્મ જયંતીની આવતીકાલે રજા છે. તો બધાને પરશુરામ જયંતીની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન કૃષ્ણ નારાયણ બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી એના ચરણોમાં પ્રાર્થના. અને ખાસ કરીને દરેકને સતબુદ્ધિ આપે અને હારે માર્ગે વાળે. બુદ્ધિ હશે ને તો બધું મળી જાય, પણ બધું હશે તો બુદ્ધિ મળશે નહીં. એટલે ઈશ્વરના ચરણોમાં આપણે એક જ પ્રાર્થના કરીએ કે પ્રભુ મારા સંતાનોને સતબુદ્ધિ આપજે. આપણે છે ને ભગવાનના મંદિરોની અંદર જઈએ ને, બાજુ કેવા નીંદર કરે છે, બાજુમાં બેઠી, તો એને એમ થાય ને મારી મા પાસે બેઠી, હવે કઈ ચિંતા નથી. ભગવાનના મંદિરોમાં જઈએ ને એટલે આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ ધન દેન, દોલત દેન, રૂપિયા દેન, મારા આમ કર. આપણે ઈશ્વરનો આભાર માનવાનું છે કે આ માનવ દેહ આપ્યો છે. 84 લાખ યોનિની અંદર એક માનવ જ વિચાર શક્તિ ધરાવે છે, બુદ્ધિ ધરાવે છે, પોતાના વિચારો બીજા સુધી પહોંચાડી શકે છે, એની આપલે કરી શકે છે. એક માનવ જ છે. અને અનેકો પુણ્યના પ્રતાપથી આ દેહ આપને ધારણ થયો હોય એટલે ભગવાનનો પહેલાં તો ઉપકાર માનવાનો અને પછી કહેવાનું કે હે ઈશ્વર મને સતબુદ્ધિ આપજે અને એવી બુદ્ધિ આપજે કે એ બુદ્ધિ જગત કલ્યાણ અર્થે ઉપયોગી આવે. આ માગશું ને એટલે આખું વિશ્વ જે છે ને એ શાંત બની જાય, વૃંદાવન જેવું બની જાય, ગોકુળ જેવું બની જાય અને જીવવાની મજા આવશે. વેર ઝેરની ભાવના, નાત જાત, આજે કોમી હુલડો, રાગ દ્વેષ, આ બધું દૂર થઈ જશે અને દરેક મનુષ્યના જીવનની અંદર જે પૃથ્વી ઉપર સ્વાર્થ આવ્યો છે ને, સ્વાર્થ એક દાનવ હતો. તમે શિવ પુરાણ વાંચતા હોય અને સાંભળ્યું હોય તો શિવની મહિમા એ છે, શિવ મહિમા. એમાં ભગવાન એનો વધ કરે છે વારાણસીની અંદર. કાશી વિશ્વનાથ મહાદેવ એ સ્વાર્થનો વધ કરે છે. એક દાનવ હતો. પછી એને અમરત્વનું વરદાન હતું, પણ ભગવાન શિવના કારણે, એની શક્તિના કારણે એનો વધ તો થઈ ગયો, પરંતુ સાવ એ નાબૂદ ન થયો, પરંતુ પૃથ્વીના કણે કણમાં ફેલાણો. એટલે પૃથ્વી પર ભગવાન શિવલિંગે પોતાના 12 જ્યોતિર્લિંગની અંદર સ્વાર્થ અને પરમાર્થ બે રેખા છે. સજ્જન મનુષ્ય પરમાર્થ તરફ વળશે અને દુર્જન મનુષ્ય સ્વાર્થ તરફ વળશે. સ્વાર્થ હોવો જરૂરી છે, પણ એની માત્રા જે છે ને એટલી બધી ના વધી જવી જોઈએ કે બીજાનું લૂંટી અને આપણે આપણા દીપક પ્રગટાવીએ. તો જીવન આવું જ છે અને બસ
હાઈલે રાખે છે. ભગવાન આપણા જીવનમાં સદબુદ્ધિ આપે, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને બીજાના કલ્યાણ અર્થે જીવવા દે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. આવજો. સીતારામ.